સાથ કરજો અને દીકરા દીકરીને ભણાવજો, ગરીબી જતા વાર નહીં લાગે. અને નાનો માણસ રહ્યો ને એનું બાવળું જો મોટો માણસ ઝાલ્યો ને તો વધારે સમય લાગવાનો નથી. નમસ્કાર મિત્રો, ગરીબીની પરિસ્થિતિમાં શું કરવું? મિત્રો, સુરપુરા દાદાના પૂજ્ય પૂજ્ય દાનપા બાપુ જણાવે છે કે મિત્રો, ગરીબી જેવી પરિસ્થિતિ હોય, સમય ખરાબ હોય ત્યારે મિત્રો ખરેખર મિત્રો પરિશ્રમ કરવો અને મિત્રો પોતાના બાળકોને છે તે ખૂબ ઉપર ભણાવવા. કારણ કે મિત્રો ગરીબીની પરિસ્થિતિ હોય ત્યારે મિત્રો પરિશ્રમ કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પણ મિત્રો પૂજ્ય દાનપા બાપુ જણાવે છે કે જે મોટા માણસો હોય છે, જે મિત્રો છે તે સુખ સંપત્તિવાળા હોય છે, તે નાના માણસોની મદદ કરશે તો મિત્રો દેશમાંથી છે તે ગરીબી જતા વાર નહીં લાગે. ગરીબીની પરિસ્થિતિમાં મિત્રો પરિશ્રમ કરવો ખૂબ જરૂરી છે અને મિત્રો ભણતર સાથે જો પરિશ્રમ કરવામાં આવે તો મિત્રો પૂજ્ય દાનપા બાપુ જણાવે છે કે ગરીબી જતા વાર નહીં લાગે. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર ગરીબીના નિવારણ માટે પૂજ્ય દાનપા બાપુ શું જણાવે છે, તો ચાલો મિત્રો આજનો આ દાનપા બાપુનો વિડીયો શરૂ કરીએ. થતું હોય થાય ઘણા હોશિયારના દીકરા એમ કહે છે ને કે અમને પરચા આપે, એક પરચા લેવાની લાયકાત હોય. તને જો બેંક કદાચ લાખ રૂપિયા લોન ના આપતી હોય, મારો ઠાકર પરચા તને એવું મન 0-0 કરી નાય અને જો ઘર લગીને આંગળી ઝાલીને મેળવા ના હોય તો હું વિક્રમ જીલો બોલું એ બનાવી અને આ ક્યારે કોઈ અને હજુ કે કદાચ જે બહેનો વડીલો યુવાનો બેઠા હતા ને તો એક જ અપીલ કરું છું કે અંધશ્રદ્ધામાં ના જતા થાય એટલો પુરુષાર્થ કરજો અને દીકરા દીકરીને ભણાવજો, ગરીબી જતા વાર નહીં લાગે. અને નાનો માણસ રહ્યો ને એનું બાવળું જો મોટો માણસ ઝાલ્યો ને તો વધારે સમય લાગવાનો નથી. જેટલું લોકો નીચા બતાવવામાં મહેનત કરો હો ને એટલું કદાચ એને ટેકો હાલવામાં કરો તો એ ક્યાંય ક્યાંય પહોંચી